हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। ધોરણ 11 મેથ્સની અંદર ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયની અંદર આપણે શીખી રહ્યા હતા વિધેયના વિવિધ પ્રકારો। 7 પ્રકારમાંથી કુલ 6 પ્રકાર આપણે ગયા વિડીયોની અંદર જોઈ ગયા છીએ। એટલે જે વિદ્યાર્થી આગળનો વિડીયો જોયો નથી, વિધેયના આગળના પ્રકાર એકવાર ચેક કરી લેશે। આજે આપણે છેલ્લો પ્રકાર 7મો પ્રકાર લેવાનો છે, મહત્તમ પૂર્ણાંક વિધેય। આ મહત્તમ પૂર્ણાંક વિધેયનું અર્થઘટન, એના કેટલાક એક્ઝામ્પલ લઈશું આપણે અને એના આલેખની ચર્ચા કરીશું। તો આજના વિડીયોની અંદર આપણો પોઈન્ટ રહેશે આ વિધેયનો છેલ્લો પ્રકાર સમજવાનો। ત્યાર પછી આપણે કેટલાક પ્રેક્ટિસ દાખલાઓ લેવાના છે, જેમાં વિધેયનો પ્રદેશ શોધવાનો અને વિધેયના વિસ્તાર શોધવાના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવા છે। તો કેટલાક આજે લેશું, બાકીના છે નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું। સૌથી પહેલાં વિધેયના પ્રકારની ચર્ચા કરીએ। મહત્તમ પૂર્ણાંક વિધેય, અર્થ તો ક્લિયર છે। મહત્તમ પૂર્ણાંક કોને કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય એફ આર થી આર નું વિધેય છે, વાસ્તવિક સંખ્યાઓનું વિધેય। એફ એક્સ બરાબર, અહીંયા બોક્સ ચોરસ કૌંસ આપણે જેને કહીએ મોટો કૌંસનો સિમ્બોલ છે, એમાં એક્સ છે। તો એફ ઓફ એક્સ બરાબર બોક્સની અંદર એક્સ, એટલે કે ચોરસ કૌંસની અંદર બોક્સ, આને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવામાં આવે। હવે તમને થશે આનો અર્થ આપણે શું કરવાનો છે, એટલે અહીંયા સૌથી પહેલા આનો અર્થ બતાવું છું। આ જે ચોરસ કૌંસ છે, આ મોટા કૌંસની અંદર જે સંખ્યાએ મૂકી છે એક્સ, આનો અર્થ આપણે કરીશું આ જે એક્સ છે, એક્સ કે તેનાથી, એક્સ અથવા તો તેનાથી નાની હોય તેવી મહત્તમ પૂર્ણાંક સંખ્યા, એવો અર્થ થશે। ફરીથી જોઈ લો, આનો અર્થ થશે બોક્સની અંદર આપણે જો એક્સ મૂકીએ તો આનો અર્થ થાય છે એક્સની જેટલી અથવા તો એક્સથી નાની હોય એવી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા। એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે તમને સરળતાથી સમજાશે। દાખલા તરીકે એક્સના સ્થાન પર અહીં આ રીતે સિમ્બોલ કરીએ, બોક્સની અંદર 2.7, તો આનો અર્થ શું થાય? 2.7 કે તેનાથી નાની મહત્તમ પૂર્ણાંક। પહેલા તો શબ્દ જ છે કે આ પૂર્ણાંક, આનો જે આન્સર છે, આઉટપુટ છે, પૂર્ણાંક જ આવશે। 2.7 અથવા તો 2.7 થી નાની હોય એવી પૂર્ણાંક લખવાની। આનો આન્સર હંમેશા પૂર્ણાંક જ આવશે, આનો જવાબ હંમેશા પૂર્ણાંક જ થશે। કેવો પૂર્ણાંક? કાં તો આ સંખ્યા જેટલો અથવા તો એ સંખ્યાથી તરત નાનો એવો પૂર્ણાંક। તો 2.7 છે, અને આપણે સંખ્યા રેખા પર આપણે સમજીએ। 2.7 ને આપણે દર્શાવી તો 2.7 અહીંયા આવશે। તો આ જે સિમ્બોલ મૂક્યો છે ચોરસ કૌંસની અંદર 2.7, તો એના બરાબર શું થશે? તો આ સંખ્યા કરતા નાનો હોય એવો મહત્તમ, એટલે કે સૌથી તરત આવતો પૂર્ણાંક કયો થાય? 2। 2.7 થી નાનો આવે એવો પહેલો પૂર્ણાંક કોણ આવશે? 2। દાખલા તરીકે 2.3 છે, તો 2.3 કે તેનાથી નાનો હોય એવો પૂર્ણાંક લેવાનો છે, એટલે 2.3 તો આનો આન્સર થશે નહીં। તો કાં તો આ સંખ્યા પૂર્ણાંક હોય અથવા તો એની કરતાં નાનો પૂર્ણાંક 2.3, તો પણ આનું મૂલ્ય 2 ગણાશે। 2 છે આનું મૂલ્ય, કાં તો આ સંખ્યા જેટલું અથવા તો આના કરતાં નાનો હોય એવો પહેલો પૂર્ણાંક કયો થશે? તો 2 થશે। 1.8 છે, 1.8 અહીંયા આવશે, તો 1.8 છે એને આપણે આ સિમ્બોલમાં મૂકીએ તો આના બરાબર થઈ જશે 1। 1.8 થી કાં તો આ સંખ્યા જેટલો અથવા તો એનાથી નાનો હોય એવો પૂર્ણાંક। તો 1.8 છે, એનાથી નાનો પૂર્ણાંક સીધો કયો આવશે? 1। ક્લિયર અહીં સુધી બધાને? થોડાક એક્ઝામ્પલ આપણે ઋણ સંખ્યાઓના પણ લઈએ। દાખલા તરીકે ચોરસ કૌંસની અંદર -4.2, આના બરાબર કેટલા થશે? -4.2 કરતા બરાબર એનાથી નાનો એવો પૂર્ણાંક કયો આવશે? આમાં થોડું ધ્યાન રાખવું પડે તમારે, ઋણ સંખ્યાઓ બરાબર ધ્યાનથી જોજો। -1, -2, -3, -4, -5, 4.2, -4.2 અહીંયા આવશે।
તો આપણે શું કરવાનું છે, કાં તો આ સંખ્યા જેટલું પણ આ પૂર્ણાંક હોવી જોઈએ. આનો આન્સર આવશે કેવો આવશે, પૂર્ણાંક. એટલે જો આ પૂર્ણાંક હોય તો એ જ થશે, અને જો પૂર્ણાંક ન હોય તો આની કરતાં નાનો હોય એવો પૂર્ણાંક સીધો આવે. તો -4.2 છે, -4.2 અહીં આવશે. આનાથી નાની સંખ્યા ડાબી બાજુ આવે તો -4.2 છે તો બરાબર થશે -5. -4 છે બોક્સની અંદર તો આન્સર થઈ જશે -4. -2.8 છે તો આનું મૂલ્ય કેટલું થઈ જશે બોલો, -2.8 નું મૂલ્ય કેટલું થશે? જો આપણે બોક્સની અંદર મૂકીએ તો આના બરાબર -2.8 આવે. એનાથી તરત નાનો પૂર્ણાંક કયો આવશે, -3. -0.7 છે, -0.7 આવશે અહીંયા, -0. અહીંયા આવશે 0 ને, તો એનાથી નાનો પૂર્ણાંક કયો આવી જશે, -1. તો આ એનો અર્થ એક્ઝામ્પલ દ્વારા તમને દર્શાવ્યો છે. હવે આપણે થોડીક ચર્ચાના લઈને આલેખની કરીએ. આનો વિસ્તાર શું મળે, પ્રદેશ શું મળે, અને આલેખની ચર્ચા આપણે જોઈએ. ચાલો તો હવે આપણે જોઈશું મહત્તમ પૂર્ણાંક વિધેય છે એના થોડાક મૂલ્ય મેળવીએ અને પછી એનો આલેખ સમજીએ. ફરીથી ધ્યાનથી જોઈ લો બરાબર. fx બરાબર ચોરસ કૌંસની અંદર x, આને કહેવાય છે મહત્તમ પૂર્ણાંક વિધેય. બરાબર, તમે ઇનપુટ કરતા જાઓ, આઉટપુટ તમને શું મળતું જશે એ આપણે તપાસતા જઈએ. આવી જે ક્રિયા કરાવશે આવા વિધેયને આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય કહીશું. હવે એક્ઝામ્પલ તરીકે એક્સની વેલ્યુ આપણે જો 0 કરીએ, આ તમારી પાસે વિધેય છે, આ વિધેયની અંદર આપણે એક્સની જુદી જુદી કિંમતો ઇનપુટ કરીએ તો તમને f(x) એટલે કે y ના મૂલ્ય મળતા જશે. બરાબર, તો y બરાબર ચોરસ કૌંસની અંદર x છે. એક્સનું મૂલ્ય આપણે 0 ઇનપુટ કરીએ તો આમ આવશે 0. આનું મૂલ્ય શું થઈ જશે, 0. આઉટપુટ શું મળતું જાય જોતા જજો. એક્સની કિંમત 0.2 મૂકીએ તો એક્સની કિંમત 0.2 તો 0.2 આનું મૂલ્ય કેટલું થાય? બરાબર, આપેલી સંખ્યા જેટલું અથવા એનાથી નાનો હોય એવો મહત્તમ પૂર્ણાંક કોણ આવશે, 0. એક્સની કિંમત 0.5 મૂકીએ તો ચોરસ કૌંસની અંદર 0.5, આની કિંમત કેટલી થાય, આનું મૂલ્ય થઈ જશે 0. f1 લઈએ તો 1, આનું મૂલ્ય થઈ જશે 1. f1.3 લઈએ તો ચોરસ કૌંસની અંદર 1.3, 1.3 નું મૂલ્ય કેટલું થાય, એનાથી નાનો એવો પૂર્ણાંક 1. f2 લઈએ તો ચોરસ કૌંસની અંદર 2, એનું મૂલ્ય થઈ જશે 2. 2.5 લઈએ તો એનું મૂલ્ય થઈ જશે પણ 2. આટલું ક્લિયર બધાને? અહીં સુધી ક્લિયર? કેટલાક આપણે ઋણની અંદર પણ મૂલ્ય મેળવીએ. ચાલો f અહીંયા એક્સના સ્થાન ઉપર આપણે ઇનપુટ કરીએ -0.2, -0.2 અહીંયા આવશે, -0.2 એટલે કેટલા થઈ જાય, -1. -0.8 -1, -1 નું વેલ્યુ -1, -1.3 -2, -2 -2. આ રીતે સેમ આગળ વધશે. તો આ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ તમે અહીંયા એક્સની કિંમત જે વસ્તુ ઇનપુટ કરી શકતા હોય એ બધો પ્રદેશ કહેવાય. તો અહીં શું ઇનપુટ કરી શકો, કોઈ પણ વાસ્તવિક સંખ્યા કરી શકાય તો આનો પ્રદેશ, મહત્તમ પૂર્ણાંક વિધેયનો પ્રદેશ આર થઈ જાય, આર થઈ જાય વાસ્તવિક સંખ્યા. હવે આઉટપુટ તરીકે તમને શું મળવાનું છે, તમે બધા જાણો છો. એક્સની કિંમત 0 મૂકો, 0.1, 0.2, 0.3, 0.4, 0. બધાનું મૂલ્ય 0 થઈ જશે. 1 રાખો, 1.2, 1.3, 1.4 બધાનું મૂલ્ય 1 થશે. તો વિસ્તાર તમારી સામે દેખાય છે 0, 1, 2, -1. મતલબ કે શું આવશે, પૂર્ણાંક સંખ્યાઓ આવશે બધી. વિસ્તાર તરીકે આવશે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ z. પ્રદેશ થઈ જશે r અને વિસ્તાર થઈ જશે z. ક્લિયર અહીં સુધી? ચાલો આના આલેખમાં સમજીએ આપણે કે ભાઈ આનો આલેખ આપણે દર્શાવવો છે. તો આપણે એક્સની કિંમતો ઇનપુટ કરીએ છીએ, આ વાયના મૂલ્ય મળે છે 0 અને 0 છે, 0.20, 0.50. તો અહીં સમજીએ બરાબર. તમે જોઈ શકશો 0, એક્સની કિંમત 0 તો આઉટપુટ 0, 0, 0 એટલે આ થઈ જશે. ડાર્ક સર્કલ બતાવશો આમ થશે. પછી બાકીના બધા મૂલ્ય 0.1 0, 0.20, 0. તો યાદ રાખો બરાબર, 0.1 0, 0.20, 0.30, 0.4, 0. અહીં સુધી આવશે આ બધો ભાગ આવશે.
જ્યારે તમે F1 લેશો, 1 રાખો તો મૂલ્ય 1 થશે, એટલે એક્સની કિંમત 1 તો વાયની કિંમત 1 અહીંયા આવશે આ સર્કલ, એટલે આ ભાગ અહીંયા આવતો નથી, આ એમ્પ્ટી સર્કલ આવશે અહીંથી. બરાબર છે. હવે ત્યાર પછી આગળ વધીએ 1.2 1.3. એક્સની કિંમત 1.2, વાયની કિંમત 1, એક્સની કિંમત 1.2, વાયની કિંમત 1, એક્સની કિંમત 1.3, વાયની કિંમત 1. તો આ રીતે અહીંયા સુધી આમ ચાલશે. હવે F2 તમે રાખો, F2 એક્સની કિંમત 2, તો આની કિંમત 2 થઈ જાય છે, તો 2 અને 2 એટલે અહીંયા આવી જશે આ સર્કલ, અહીંયા આવશે નહીં. સેમ રીતે આ રીતે ચાલશે આ 3 સુધીનો ભાગ. આ જ રીતે માઇનસની અંદર આપણે જોઈએ, -0.2 એક્સની કિંમત, વાયની કિંમત -1 થશે, -0.2 -1, તો એક્સની કિંમત -0.2, આ કિંમત આવશે 1, -0.2 બધામાં તમને મળે છે -1, વાયની વેલ્યુ -1 છે. બરાબર, અહીંથી આ અહીંયા આવતો નથી, અહીંથી અહીં સુધી જોઈએ આપણે. હવે F -1 એ 1, તો -1 એ 1, આ પાર્ટ અહીંયા આવી જશે, અહીંથી અહીં સુધીનો ભાગ થઈ ગયો. બરાબર, 1નો સમાવેશ થયો. આગળ વધી જાઓ ત્યાંથી તમે F -1.3, એક્સની કિંમત -1.3 રાખો તો વાયનું વેલ્યુ કેટલી આવે છે 2, તો અહીંથી આવે છે બધો ભાગ છે, અહીંથી અહીં સુધીનો આવશે આમાં, બરાબર 2 સુધીનો. ત્યાર પછી એ જ રીતે 3નો જે પાર્ટ શરૂ થશે અહીંથી આગળનો, એ 3નો ભાગ શરૂ થઈ જશે અહીંથી અહીં સુધીનો. તો આ જે બતાવે છે આ એમ્પ્ટી સર્કલ રહેશે, અહીંયા એ ડાર્ક સર્કલ રહેશે. બરાબર જોઈએ, આ થઈ જશે આલેખ મહત્તમ પૂર્ણાંક વિધેય. તો અહીંયા આપણે આની સાથે વિધેયના બધા પ્રકાર પૂરા કરીએ છીએ. આપણે પ્રેક્ટિસ કરવી છે વિધેયના પ્રદેશ શોધવાના દાખલા અને વિધેયના વિસ્તાર શોધવાના દાખલા. ચલો દોસ્તો, હવે આપણે શરૂ કરવો છે ખાસ અગત્યના દાખલાઓની પ્રેક્ટિસ. હવે વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટની અંદર બતાવ્યું છે કે ભાઈ વિસ્તારના કે પ્રદેશ શોધવાના અને વિસ્તાર શોધવાની દાખલાની પ્રેક્ટિસ કરાવવી, કારણ કે મેઇન એ છે, બાકીનું બધું તો સરળતાથી તમે સમજી શકશો. પ્રેક્ટિસ તમારે વિસ્તાર અને પ્રદેશના દાખલાઓની જ કરવાની છે, બહુ વધુ પ્રમાણમાં. તો એવા કેટલાક દાખલાઓની પ્રેક્ટિસ હું તમને કરાવું છું. બાકી તમને થોડોક વોટ્સઅપ ગ્રુપની અંદર અહીંથી થોડીક આપણે મોકલી દઈશું, એ પ્રેક્ટિસ તમે કરશો. 3 એક્ઝામ્પલ તમારી સામે મૂક્યા છે, આપણે એને સોલ્વ કરીએ. પ્રશ્ન છે નીચેના વિધેયોના પ્રદેશ શોધો. નીચેના વિધેયના પ્રદેશ, આપણે અત્યારે હાલ પૂરતો ખાલી પ્રદેશની ચર્ચા કરીએ. પ્રદેશને આપણે કહીશું DF, ડોમેન ઓફ ફંક્શન. હવે જોઈએ આપણે fx બરાબર 1/x. હવે આપણે જાણીએ છીએ કે એક્સની તમે જુદી જુદી કિંમતો ઇનપુટ કરતા જાઓ તો તમને આનું મૂલ્ય એટલે કે વાયનું મૂલ્ય, fxનું મૂલ્ય મળતું જાય. fxના જે મૂલ્ય મળે એ બધા વિસ્તાર થઈ જાય. એક્સની કિંમત તમે જે મૂકી શકો એ બધો પ્રદેશ થઈ જાય. હવે આપણે એક્સની કિંમત શું ઇનપુટ કરી શકીએ, તમને બધાને ખ્યાલ છે બરાબર. આ પ્રથમ ગણ એક્સના એક્સ ઘટક, બીજા ઘટકોને વાય આપણે કહીએ છીએ. તો આ ગણની અંદર જે કિંમતો તમે ઇનપુટ આપી શકો છો અહીંયા બરાબર, જે ફંક્શન છે એની અંદર તમે ઇનપુટ કરી શકો એ બધો જ પ્રદેશ કહેવાય. સામે જે તમને ઘટક પ્રાપ્ત થાય એ બધો વિસ્તાર થયો. ફંક્શન શું છે? f1/x. હવે એક્સની કિંમત તો આપણે ગમે તે મૂકી શકીએ, તો ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક બધી જ હા મૂકી શકાય. સામે તમને એનું આઉટપુટ મળવું જોઈએ. તો યાદ રાખો બરાબર, એક્સની કઈ કઈ કિંમતો તમે ઇનપુટ કરી શકો છો જેથી કરીને તમને સામે વાસ્તવિક જવાબ મળતા રહે. એક્સની એવી કિંમતો કે જે આની અંદર આપણે મૂકીએ તો આઉટપુટ યોગ્ય મળી શકે, વ્યાખ્યાયિત ન થાય વિધેય, આવી કિંમતો મૂકી શકાય નહીં. તો તમને બધાને ખ્યાલ છે કે એક્સની જે કિંમતો તમે ઇનપુટ કરી શકતા હોય, 1 મૂકી શકાય, હા મૂકી શકાય 1. અહીં 2 મૂકીએ તો 1/2, અહીં 3 મૂકીએ તો 1/3, અહીં 0.5 મૂકીએ તો 1/0.5, બધા આઉટપુટ મળી શકે. પણ આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યાનો છેદ ક્યારેય 0 હોઈ શકે નહીં. એટલે કે એક્સની કિંમત છે એ 0 હોવી જોઈએ નહીં. જો તમે એક્સની કિંમત 0 મૂકો
તો 1/0 થાય અને 1/0 આવી કોઈ વાસ્તવિક સંખ્યા નથી, એટલે આઉટપુટ તમને કોઈ વાસ્તવિક સંખ્યા પ્રાપ્ત થતી નથી. તો આવી સ્થિતિની અંદર આપણે એમ કહી શકીએ કે આ મૂલ્ય મૂકતા આ વિધેય વ્યાખ્યાયિત થતું નથી. તો પ્રદેશ તરીકે તમે x બરાબર 0 લઈ શકતા નથી. આ 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા ઇનપુટ કરી શકાય. તો પછી પ્રદેશને આપણે લખશું df. પ્રદેશ તરીકે શું આવશે? બધી જ વાસ્તવિક સંખ્યા પણ શૂન્ય ન આવે તો એને લખાશે r માઇનસ છગડિયા કૌંસની અંદર 0. ક્લિયર? અહીં સુધી પ્રદેશ થઈ જશે, શું થશે? વાસ્તવિક સંખ્યાઓ બધી પણ 0 નહીં. તો 0 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાને આપણે લખવી હોય તો લખાશે r માંથી આને આપણે 0 ને હટાવી દઈશું, તો બાકી બધી 0 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યા લઈ શકાય. ચલો, ક્લિયર બધાને? બીજું એક્ઝામ્પલ જોઈએ. એકદમ સરળ પ્રશ્નો છે, મેથડ સારી રીતે શીખી જાય. બીજો એક્ઝામ્પલ છે તમારી સામે fx બરાબર 1/x-7. તમારે શું કરવાનું છે? એક્સની અહીં કિંમતો કઈ કઈ ઇનપુટ કરી શકાય કે જેથી તમને આના વાસ્તવિક જવાબ મળે. આપણે શું કરવાનું છે? એક્સની કઈ વેલ્યુ માટે આ વ્યાખ્યાયિત થતું નથી. હમણાં જ બતાવ્યું કે ભાઈ આનું મૂલ્ય 0 ન થવું જોઈએ. 0 સિવાયની ગમે તે વાસ્તવિક સંખ્યા મળી શકે છે. મતલબ કે x-7 બરાબર જો 0 થાય, મતલબ કે અહીં જો 0 થાય તો પછી આનો વિસ્તાર મળતો એનો આઉટપુટ મળતો નથી, આ વ્યાખ્યાયિત નથી. તો x-7 બરાબર 0 માટે આ વ્યાખ્યાયિત ન આવે. હવે 7 ને આપણે સામે જવા દઈએ તો x બરાબર કેટલા થઈ ગયા? 7. તો x બરાબર 7 માટે આ વ્યાખ્યાયિત નથી. 7 મૂકીએ તો 7 - 7 0. તો 7 લઈ શકાય નહીં. પ્રદેશ તરીકે x ની વેલ્યુ 7 લઈ શકાય નહીં. તો 7 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય. તો આનો પ્રદેશ થઈ જશે df બરાબર r - 7. 7 લઈ શકાય નહીં. 7 સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યા તમે મૂકી શકો. r માંથી 7 ને આપણે દૂર કરશું તો r માઇનસ છગડિયા કૌંસમાં 7. ચલો, ક્લિયર બધાને? ત્રીજું એક એક્ઝામ્પલ બતાવી દઈએ આપણે છેલ્લું. fx બરાબર 3x - 2 x + 1. હવે એક્સની કઈ કઈ કિંમતો માટે તમારું આ જે આઉટપુટ છે એ મળી શકે છે? સિમ્પલ છે. એક્સની કોઈ પણ કિંમત માટે આના જવાબ અલગ અલગ આવી શકે, પણ આ એક્સની વેલ્યુ અહીં એવી મૂકો કે જેથી આનો જવાબ જો 0 થઈ જાય, મતલબ x + 1 બરાબર 0 ન થવું જોઈએ. આની વેલ્યુ જો 0 થઈ જાય તો વિધેય વ્યાખ્યાયિત નથી રહેતું. તો એક્સની કિંમત શું તમે જોઈ શકશો? +1 આપણે સામે લઈ જઈએ તો x બરાબર -1 થઈ જશે. -1 જો મૂકો તો -1 + 1 બરાબર 0 થઈ જાય. તો આ વિધેય વ્યાખ્યાયિત નથી. મતલબ કે એક્સની કિંમત જો -1 મૂકો તો આ વિધેય વ્યાખ્યાયિત નથી. -1 માટે નથી. -1 સિવાયની ગમે તે વાસ્તવિક સંખ્યા મૂકશો તમને આઉટપુટ મળ્યા કરશે. એનો અર્થ એવો થયો કે આ વિધેયનો પ્રદેશ df -1 સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યા છે r, પણ તમામ વાસ્તવિક સંખ્યાને એમાંથી આપણે બાદ કરશું, મતલબ કે -1 ને આપણે દૂર કરીએ. આ થઈ જશે પ્રદેશ. તો પ્રદેશ શોધવાના દાખલા થયા સિમ્પલ. થોડી પ્રેક્ટિસ તમને વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલવામાં આવશે. તમે પુષ્કળ પ્રેક્ટિસ આની સારી એવી પ્રદેશ અને વિસ્તાર શોધવાની કરશો. નેક્સ્ટ વિડીયોની અંદર થોડાક વિવિધતાવાળા દાખલા તમને કરાવીશું પ્રદેશના, અને પછી વિસ્તારવાળા દાખલાઓની પ્રેક્ટિસ લેશું, અને ત્યાં આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીશું. ત્યાર પછી નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. એટલે આની પછીનો છેલ્લો ભાગ છે એ ખાસ અગત્યનો રહેશે, કારણ કે એની અંદર પ્રદેશ અને વિસ્તારના દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરવાના છે.